પાંચ વર્ષથી મને આ ગામમાં સરપંચ બનાવ્યો છે બોલો. એમાં તો 3.5 મહિના તો આ ખાલી આ બોર ખાઈને જ હું જીવું છું. મારું બેટું આખા ગામમાં બધું કર્યું, બધું ગામમાં ચોય વગડામાં ચોય એવું નેરિયું બાકી નહીં કંઈક મુએ રોડ ના બનાવ્યો હોય. ગામમાં એટલું સુખ કર્યું છે ને તે આખા ગામમાં બાજુ લે ગામમાં કોઈક જોવા આવે ને કે ના ભાઈ પશુભાઈ સરપંચ કમ્પ્લીટ. ગામમાં એટલો સુધારો કર્યો. પણ મારું બેટું 5 વર્ષથી એ સમજાતું નહીં કે આ દારૂ એક જ જગ્યાએ એવો વેપાર થાય છે તે મારો બેટો હાથમાં નહીં આવતો. એમાં તો અડધી રાતે હું રેડિયો પર આવી ગામમાં કે ભાઈ શીકુડિયામાં જોઈ આવો, સોય કોકના ગવામાં જોઈ આવો, સોય દારૂ મળે છે. પણ મારો બેટો દારૂ હાથમાં નહીં આવતો અને ગામમાં પાછું વેચાય છે. કેટલું હું કર્યું તો એ મારું બેટું હાથમાં નહીં આવતું. એમાં તો ચિંત્યામાં હું અડધો થઈ ગયો. આ મારે રોજ 2 બોર લાવવો પડું છું વૈકનથી ભાલકથી અને લાઈન મારે ખાવા પડું. શું કરું? આ જે દાડા હાથમાં આવી ગયો ને એ દાડા એવો મારવો છે ને આખી જિંદગી યાદ કરી જાય. સરપંચ તને મારવાની વાતો કરો છો? આવો ભાઈ જયા કયો તને મારવાની વાતો કરો છો? મારવા તો અમે કોઈને મારવા નહીં. અમે મારવા તો ભાઈ ઉપરવાળો મારશે. આપણે તો આપણે મોનસમાં તો શું યાર વાક્ય બરોબર તાન મને યાર સુખ તો એટલું છે ને ગામવાળો એ એટલો મને પ્રેમ આલ્યો, મને કેટલા મતે પાછો જીતાડ્યો. પણ શું કરે કયો આમાં એક ચિંતા છે એ જ મારે તો ઓછી થતી નહીં. એમાં શું કરું? તમારે વાળી શું ચિંતા છે? મારે ભાઈ દુઃખ તો ઘણું છે પણ આમાં કોઈને કીધા જેવું નહીં. શું દુઃખ છે એવું તો? આમાં મારું બેટું જયા આમાં શું વાત કરું. આખા ગામમાં તને ખબર તો છે છેલ્લા 5 વર્ષથી આપણા ગામમાં દારૂ બંધી છે. સોય દારૂ મળતો નહીં. પણ મને ચમ એવું લાગે છે કે આપણા ગામમાં દારૂ મળે અને દારૂ વેપારે થાય છે અને પીવરાય છે. તો દારૂ તો વેપાર થાય જ છે કે ચોકન થાય. આ નહીં પેલા આપણે કરવો ભા હા તાણ હું અને તો બાજુ ગોમોય આલી છે. હા તાણ અને કડવો આવડો મોટો ભારે અડ્ડા વાળો અરે તો શાના વેપાર કરે તમને ખબર જ નહીં? અલ્યા તને મારા હાથમાં આવ્યો સમ નહીં આવી રહ્યો. એ તો મને ખબર તમારા હાથમાં અલ્યા નહીં હોય તો હું રાત્યોમાં રેડો પર આવીશું પણ મારો બેટો હાથમાં જ નહીં આવ્યો. અને મને લાઈટ તો હતી એના ઉપર મને થોડો શક તો હતો કે કડવો 100% દારૂનો ધંધો કરે છે. તે તો શા ના કરો આજના થોડા કરી. કશો વાંધો નહીં ચિંતા નહીં. લો તાર હું જઉં તાર. હાર ભયા હો યા આભાર તારો ખૂબ ખૂબ યાર તું મને કીધું યાર. મારો બેટો શિખર કડવો સારથી વેપાર કરતો થઈ ગયો અને એ પાછો ભારે અડ્ડાવાળો. આખા ગામમાં કોઈ ગાંઠતું નહીં કરવો ગાઢે. કશો વાંધો નહીં બેટા, ચિંતા ના કરો. હા મારી સોગન શિયાળાની કોઈ ટાઢ પડે છે અને પીવાવાળા તો સવારના પરોઢીએ 4 વાગે આવી દે અને આ તો પાછો બાજુના ગામમાં પાછો થોડોક સપ્લાય કરવાનો છે. તે મારા 2 ફોલ્ડરિયા છે ને તે બરી ઓઠ કોમ કહી નાખે છે. પણ આજ સુધી ડોશીને કીધું જ નહીં કે ધંધો કરું છું. કહી દીધું છે કે વડનગરમાં ફરફરાદી ફ્રૂટનું સેન્ટર ખોલ્યું છે મોટું. જેમ તે આપણે તો ધમ ધોકા ઠેડા છે. જે મારે ટાઈમ થઈ ગયો છે પેલા બુટલેગરનો ફોન આવશે. ડોશે લે હું ધંધા ઉપર જાઉં તાણ. આ વળી પેલી ગાડી હવ તાણ આજ તો વળી કહું થોડો કેળો ને સફરજન ને પેલી શું કહેવાય આપણી ડબ્બામાં આવે છે પેલી કિયાઈ. શું કહેવાય? કિયાઈ એ વળી શું આવો? એ આવે તો ફ્રૂટ આવે છે એવું. ત્યાં જ મંગાવ્યું છે તે વળી ગાડીનો હિસાબનો પછી મારે હાલવાનો છે કે તે ડોહા વાપરો. હે મન તો લઈ દુકાન કોક દારો. આમાં તારે શું કરું છે દુકાને આઈના 5 વર્ષથી દુકાન તમે ખોલી પણ હજુ એક વખત જોવા લઈ જાય મને. એ તો કોકદાર લઈ ગયો હે જ ને. પણ વાપરો ડોહા મારા રમરા હોય છે. મારે તાવા દવાઈ લેતા યાર મને દુકાન બતાવી દેજો હેડો. એ કોમ કર ને દવા લેવાનો તો ના હોય તો અહીંથી રિક્ષા મોકલું છું. ના હોય તો અહીંથી તું આજે મારા હજી પેલા હિસાબ બધું કરવું પડશે અને મોડું થાય ધંધામાં પછી દોશી હળી ભર્યું રહેવું પડે એટલે કહું છું. તો હા 5 વર્ષ પહેલાં આપણે દારૂ ધંધો કરતો હતો ને ડોહા. સારું હેડતું હતી એમાં સારું હેડે છે આપણે યાર તું. તો અમે આપણે દુકાન ખોલી હતી એમાં સારું હેડે છે. આપણે એ વખત આ ગામના સરપંચ બંધ કરાવ્યું છે કહો ને ભાઈ તને આપણે બંધ તો બંધ થાય. ડોહા અત્યારે તો વેચતા નહીં તમે ગોડી એમ 5 વર્ષ થયા ને બંધ કરે ધંધો તો બંધ કરે. બે દારૂનો ધંધો તો 5 વર્ષ થયા. તો વાપરો કહો હા આજે થોડી ફરફરાજી લેતા આવજો ઘેરે. કશો વાંધો નહીં હે ને ફરફરાજી લેતો આવું. શું લાવ કે
લેતા જો કેળા વેફર ને એ બધું. કેળાની વેફર તમે નતા કહેતા દારા? એ હેડ નહીં લેતો આ. હા આપણી દુકાનમાં સારું કદી લાયા નહીં કેળાની વેફર. તો તમે ત્યાં વાત કરતા હતા તો એ તો હોમાં મળે છે. તે ઈ લેતા આવજો. કાસા કેળોની વેફર બનાવે તો હોમાં જ આપણે કન છો વેફરનું થાય તને. આપણે તો ડાયરેક્ટ આપણે ફ્રૂટ જે હોય બધું જથ્થાબંધ વેપાર જ કરી દેવાનું. ડાયરેક્ટ હા તે મને કોકદાર તો જોવા લેજો ડોહા 5 વર્ષ થઈ જાય આખા. એ વડનગર ને સહી આપણે બાજુમાં કહેજો. વડનગર આપણે મારી વાસીનો ને કહેવાય એવું નહીં કોઈ ખારી પાછલી ગલી બતાવી પડશે. આ પરેશાન રોડ રહ્યો ને એથી હેરાન ગલી જવાનું. પરેશાન રોડથી થોડોક આમ ડાબા બાજુ જઈએ એટલે હેરાન ગલી આવે. હેરાન ગલીથી આગળ જઈએ ને એટલે ગટર લાઈનના 2 પંપ છે. એથી થોડાક આગળ ત્યારપોટ ડગલો હેડે એટલે આવે આપણે. એ બધું મને ચોઈ ખબર હોય. એ કોક દા લઈ જો હેડ ને લે મારું મોડું થાય છે. હા હારા તો તમે જો અને ટિફિન લેવા મોકલો ફોન કરજો તે હું ભરી મૂકું. ટિફિન જ જરૂર નહીં એ તો હા કશો પેલા 2 કારીગરનો મેરાજ હું કહું છું આપણે પાસે 2 રાખ્યા છે. ચલો પગાર આલો. પગાર તો દોશી આલુ પડે કે આખો દાડો પેલો બાપડા પેલા શું કહેવાય કેરેટ ઉપાર કરીશું. 2 ને 8,000 કર્યું છે. એટલા બધા ડોહા ચોય હોય 7,000 આપવાનું હોય. લિંક પણ ઘેરથી ટિફિન લઈને આવશે એટલે હા હળે તા હા ફોન કરજો. એ હા છે હા હા ઓ ભાઈ લાવ અને આવું છું ભરું છું ઉપર જો કોને બોલવા આ બધું શું કીધું થઈ ગયું કમ્પ્લીટ? ઉપર હું લઈને આવું હા થઈ ગયું. પેક થાય પેક કરી દીધો કમ્પ્લીટ. સારું યાર ફોન આવી છે મારે યાર બહારથી ફોન આવી છે માલ મંગાવી છે કે લાવો પણ મેં કીધું હા કીધું લાવું છું કીધું બાકી ફોન આવ્યા બહારથી યાર. એ તો મને ખબર છે આપણે પેલું તો પોકાડી દીધું છે બરોબર પેલા ગોમનું આવ્યું છે એ પોકાડી દીધું બીજું બાકી આ પેલો આ તારા પર ફોન આવ્યો ને વાહ એ પાછો રખવાયો છે બહુ વાહ. અને આયા છે એટલા રહ્યા શિખર આયા કશી ખબર જ નહીં પડતી બોલો વાહ કાજી હા આ કહો માલ- ખરા ને માલ કેટલો છે ખબર પડે છે કોક માલ ખાઈ જાય તો આગળ નહીં પડે પેટી તાણે. ચાલ જલ્દી આવો ફટાફટ તમે હું કરો છો પણ મારા ભાઈ ઘેર ડોશીને પોખલાવી પડે ગામમાં બધાને કોઈ ભારી જાય ને આટલો બધો માલ ભારી જાય ને તો પેલો સરપંચ ખબર તો છે પોટેંગળો હમણાં બધું નાટક કરે એટલે બધું હંતાતું આ 5 વર્ષથી કદી કોઈને ખબર નહીં પડતી કળો ભાગ કાઢે છે. પણ પેલો 150 લીટર તમે કીધું તું ને એ ફોન તો આવ્યો. પોકાડી દીધું બીજો ફોન આવ્યો બરો ગોળ પર લાર્યો હા થઈ ગયું કમ્પ્લીટ કરી પેલા દીધું તઈને પેપરો ભરે બંબુ. અઠમે કીધું જા દે 2 જણા ઉભા મને પકડવા દે પકડે અને બીજો 2 પલાળા તો એ એ તો પડે પેલા ખાડામ પેલા હાય મારી માની સગન 5 વર્ષથી ધંધો કરું છું પણ ધમ ધોકાડ કે અને શું કીધું હા કીધે આવતા મહિને પાછો તમારો 8 છે ને નવ કરી દો 9 કરું છું હા બરાબર અને હોજ હોવાનો પીવાનો હા એમાં ફ્રીમાં. એક ઉપર હોડો ઉપડાવજો મને જોજો હા પણ રૂપિયા આ તો 5,000 નો માલ છે લે પારું લે હા લે ઉપર એમ 4 સુધી પકડે ખપકડ નેરિયામ થઈને જવાનું છે શું મેં કહ્યું નેરિયામ કા ઓહેડો આગળ તો મેં પેલી સાયકલમાં તો બોવાનું આપણું પ્લાન કમ્પ્લીટ છે હા? નીકળો કોઈ બાળા કોઈ નહીં જલ્દી કોઈ આગળ આવે તો કે પાણી ડબલો છે હા જોઈ નાખજો હા જોઈ અલ્યા જોજો ઊંધું ના નાખો હા નો 8,000 રૂપિયા બરોબર હતો ખોટો વધાર્યો મી તારો ભાવ મોય 5,000 નો માલ છે કામ ડખો થાય માં તો રહી જાય તો રૂપિયા 5,000 કટ થાય પગારમાં છે પણ આ ઉપર જો કે છે એવું છે હબળ બે બાદ જો કોઈ સત નહીં કોઈ નહીં કોઈ લખી દે ઉભો રહો પકડ દો ઉતરાવજો કાઠું પકડ ગાડી પકડ કે હું જોઈ રહ્યો છું જલ્દી વજન છે જામાં આપણે જવું હું તો પાછળ બેસી જ જવું બેહવાન નહીં હા તાણ વાટમાં કોઈ પૂછે ને હા તો કે અમારે તબેલે પાણી ખૂટ્યું હતું કા
કે હોમાં બોરું ભરવા જતો હા હા બરાબર છે ચાલે એવું કરી ના બેસો માટે કોણ સાયકલ બોરું હવે એમાં ધક્કો હા હા ફટફટ આટલો હાલીને પાછો બાંધ હા તાપ ચડે માથે એક તું ચાલ નવરા થઈ રહીશું આપણે તો ઘેર જઈને વધારો સારા બાપા આવશે ને તો રાખવા કરશે આટલું પાડી પતાવી દઈએ ને પેલા હવે આટલું પાડ્યું પતાવી દે ને પછી જઈએ ઘેર લાગે કહો લાગે કડવો બા આ હું ભરી શકું એ પોણી 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 વાહ તે આ બાજુ મારે તો તબેલા પોણી થઈ રહ્યું છે ત્યાં ઈશ્વરભાઈ બોરથી ભરીને કહું લાવીને લઈ જાઉં ઓવો તબેલા પોણી મારા પાસે ઢોર વધારે છે કા ઓવો ઓવો આ એટલે મારા લાઇટ શિખર 2 દાડાથી શિખર પૂછ્યું છે તે ડીપીથી લાઇટ નહીં હા ત્યાં પોણી કહું ભર્યું 2 છોકરાને કહું હેડો ને 100 રૂપિયા આલી દઉં હવ હવ તાણ નેદો છો હવા ને દઈએ શું કરું છું સરપંચ એ ઘેર હશે એ હાર બે હિદ્રવા જોઈએ વન તો હાલ હવ મારો ફોર્મ થઈ જાય કે હોઠ ડોશી? પૂર કર હા પત્યુક નહીં આ પતી જુડો હા આ એક જ પાડી હો હું કહું હા. તમે કહીનો એ નતો કહેતો હા. કે ડોહા તમે ખાતા નહીં ચો ખાવો તમે આ તો તમને ગમે ને હા. એટલા નહીં હોય તો 32 નહીં 64 ભોજન બનાવો તો તમારે ખાવું નહીં શું કરો મહેનત કરાવો મને આ તો ડોશી હું ખુશ છું એટલો ખુશ છું ને તે આમ ના પૂછાનું કે તું જ્યાં ને ઝેર કેમ તો ઝેરે ખાઈ લઈએ ના બાપા પણ મારું નહીં ચમ ખુશ હો હવે છેલ્લા 5 વર્ષથી તને ખબર તો હતી કે હું 5 વર્ષથી ગામમાં દારૂ બંધ કરાયો છે બરોબર અને ગામમાં એક જ એવો વ્યક્તિ છે એ દારૂની હેરાફેરી કરે છે અને આખો અડ્ડો ચલાવે છે અને ગામના છોકરોને બગાડે છે આમાં એ આજ મારા હાથમાં આવી ગયો છે હું કહો હડો હા તાણ એ અમારા હાથમાં આવી ગયો છે આજ તે કોણ છે એ? પેલો કડવો હું ડોહા તમે એમને બોલો હો જોયા વગર સમજોયા વગર હાલ જ્યાં હોયથી એ કડવો મારો બેટો છેલ્લા 5 વર્ષથી એર્યો હાથમાં નતો આવતો ને એર્યો જ આખા ગામ બગાડે છે આ હે ઓનો ભાવનો પૂછો હાલત જ્યાંથી એમને પેલો શું કે ઢોરો પાવાનો હતો ને તે પોણી નતું તે પેલો ને બોરે પોણી ભરવા જાય કેરબા લઈને મોટા મોટા કોની પર વજે ઓવા તા પોણી ચો આવે હે એમને હમણાં જ જ્યાં અલી ડોશી આખા ગામમાં હું 24 કલાક પાણી છોડું છું 1 મિનિટે પાણી કોઈના ઘેર ના આવ્યું એવું બનતું નહીં ગામવાળા બધા રાજી છું અને એનો પાણી ભરવા જો કેલબા લઈ ઓવા છે બાજુ ખાલી મને કહેજે ઓમ જો ઓવા આ ડોહાય ચમ દોડે ખબર નહીં હેર આપણે ઘેર જઈને અધ્યાય પાહા આવડે આવશે ખાવા તો સરપંચ આ માલ પકડાઈ જાય ભલે ભલે પણ વચ્ચે ધાવા કરો ઉભારો લે એ મારા બેટા નાહી ગયા કેલબા તો ભરેલા છું પેલા ચેક કરવા દે ચેક કર્યા વગર એમને કોમકાજ ના થાય મને ખબર તો હતી મારા બેટાને આયરે જ દારૂનો વેપાર કરું છું જો કે કેટલો 1 2 ને 3 તો ગેલેરીઓ હાથમાં લાયા છું પણ મારા બેટામાં અરે આમાં નાહી શીખર છે બાજુ નાહી જ્યાં પકડ્યા વગર જોયા વગર એમને તો કહેવાય નહીં કે ભાઈ દારૂ કળવાનો છે હમણાં કળવો હાથમાં આવ્યો બસ ખાલી એક ટોલું એંડા છે હા ટોલું જ છે આપણે વધારે છે નહીં કઢાઈ નાખો કઢાઈ નાખો હા, તમારે હા. જે બહુ કીધા છે હાલ દે સરપંચ સાહેબ હું સરપંચ સાહેબ મદામ જો કે આ બધું હું છે ઓહો હો હો તમે આખા ગામને પાણી પૂરું પાડો છો ને તમારા ઘેર જ પાણીની તકલીફ પાણીની વાત ના કરો યાર તાણ આ બધું હું છે આ તમારું લારું ને આ તમારા આ બધા કેલબા બધું હું છે મારું લારું ઓ આ બધું તમારું છે ચોહી વણું હોય આ મારા ઘેરથી તો હેડે આવીએ છીએ અલ્યા ભાઈ હું તો આ 2 કલાકથી છોકરા ઈંડા કઢાવે છે આ ઢાળિયામાં તે કહું અને બહુ કર્યા બહુ આ ભાઈને કર્યા હું કહું થોડો ટેકો કરો તે મારી માની છોકરાને કહું આ કઢાઈ જાય તે કાલ ઉઠીને પછી મારે પમદાર મારા હાળાને લગન છે તે મારે મોડું થાય તે છોકરાને મજૂરી કરવા જોતું ઓવા સાચી વાત છે બરાબર આ શું છે કોનું છે તાણ તમારું આ પૈસા બા સાયકલ લાવો પણ લઈ લા હવે અત્યારે પેલું મળે છે કે લેવડા આપણે થડો
ઈવન પાસે પાણી તકલીફ લાગે બેટું કળવો એમાં ના પાડે છે રંગે હાથ અને પકડ્યો હોય તો કોઈ ઓળ કરું પણ એમનેમ તો સેવી રીતે ઓળ કરું ને મારું બેટું તઈને કેલબા દારૂના ભર્યા છું ગોમના વચ્ચો વશ આમાં મને સેવી રીતે જો ગોમમાં ખબર પડી અને પાછા વન તો કોઈ રણી ધણીએ નહીં આ તો નહીં મારા ઉપર આરોપ આવી ગયો કે સરપંચ તમે હેરાફેરી કરો છો અને આખા ગામમાં કે દારૂ બંધ કરાવો ને તમે હેરાફેરી કરો તો પાછું મારે જેલમાં જવું પડે ને ઉપરથી સરપંચમાં અહીંયા નીકળી જાઉં આ તો મારું બેટું કાગડાને બેહવાને ડાળાને ભાગવા એવું થયું છે પછી હોયથી સટક નકર જો નોમ આવ્યું તો વખો આમાં કાલ સવારે જે થવું હોય થાય અરે માની છોકરા પાછી ત્રણ ડબ્બા વાળી રેલગાડી તમારે ના છોડા જા તમને શું ખબર છે ટિકિટો લીધેલી છે ચાલો ના કેવા જોઈ છે ઈવાનું છપ્પન ઈવાનું જ બોડું ત્રણ ચાર વળગાડી દેવા ના ઠાશે મારી એ માની છોકરો આપણો સપ્લાય કરવાનો રસ્તો બદલો હવ ચાલો વાળો પાછી માલ તો હોત જલા બરાબર આમ બાજુ મારે માની છોકરાને કળવો તો વેપાર કરવાનો ને કરવાનો કદી જિંદગીમાં નહીં પકડાય વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ખાધા પહેલાં એકાદી પીવી હોય તો આવી જાઓ ચાલો